કેમ છો મિત્રો? આપણે આવી ગયા સાઈડ ઉપર. આ સર્કિટ ખેંચવાની છે ફેટે. આપણે સી ચોથા માલે નીચે વાયર ઉતારી દીધા છે. હવે આપણે સર્કિટ અહીંયા લગીને આવી ગઈ જંક્શનમાં. જંક્શનમાંથી અહીંયા ઉપર ચડાવી દીધી છે આપણે સર્કિટ. અહીંથી અંદર મેન બોર્ડે લઈ જવાની છે સર્કિટ. અને બેલનું કામકાજ બાકી છે વાયર ખેંચવાનું. આ આપણો મિત્ર જો ખોલે છે બોર્ડ, સ્પ્રિંગ વિંગ નાખીને ચેક કરે છે ફ્લાઇટ બ્લોક છે શું છે. સર્કિટ આપણે અહીંયા લાવવાની મેન બોર્ડે. પાણી નાખીને ચેક કરી ખુલે નથી ખુલતી. બેલની મેન પાઇપ આપણે બેલમાં વાયર ખેંચવાનો હોય ને એ જ પાઇપ બ્લોક નીકળી ગયો. જોયું ખુલી જાય કેમ થાય. મહેનત કરીએ. સર્કિટ તો ખેંચી જાય. સર્કિટની કાંઈ બ્લોક નથી તો દિવાલમાંથી આવે છે. પાણી નથી રાતી નથી હોય તો કાંઈ મારી ખુલી જાય આપણા નથી. પછી પટ્ટી મારી બાદ જો પટ્ટી લાગે બેનું આપ થોડી કોલાજી મહેનત થઈ પણ પાઇપ ખુલી ગઈ. નાખી દીધી છે સ્પ્રિંગ બહાર નીકળી છે ફ્લોરિંગમાંથી. અહીંયા સ્પ્રિંગ નીકળી છે. વાયર બાંધી આપણે બેલના. હવે જોઈ કેવો કચરો નીકળે છે અહીંયાથી. વાયર બાંધે છે આપણા મિત્રે. બેલના વાયર બાંધી દીધા સ્પ્રિંગ વાયર. હવે આપણે ખેંચવાના છે. જોયું કેવો કચરો નીકળે છે અંદરથી. કચરો જ કંઈ નીકળો હે નહીં. હવે વાયર આવી ગયા હાથમાં આપણે કમ્પ્લેટ. ફ્લેટમાં મોસ્ટઓફ 90% બધું કામ પતી ગયું હોય. નાનું મોટું બાકી છે ફ્લેટમાં. હવે 32 ફ્લેટનું કામ ચાલુ છે આપણે. હવે આપણે મેન સર્કિટ ખેંચી બહાર આપણે લાવેલા છે ને હેઠેથી ઉપર સર્કિટ મેન બોર્ડ. હવે સ્પ્રિંગ નાખી છે અહીંથી. આ જંક્શન આવશે. આ જંક્શનથી બાંધ આ જંક્શનમાં બહાર આવી જશે. વાયર જે લબડે ન્યુટ્રલ ફેઝ અર્થની એ આપણે મેન પાવર લગીને લઈ જવાનો હોય. આપણે બેલના હાફ ખેંચી વેરા છે અહીંયા. હવે અહીંયા બોક્સ સાફ કરી પ્લેટને હાફ નાખી દેવાના છે. અહીંયા આવી જાય વાયર. એટલે સર્કિટ બાંધી દીધી આપણા ભાઈબંધે. હવે આપણે ખેંચવાની છે અંદરના જંક્શનેથી. ખેંચી વાળી આપણે સર્કિટ. આ બીજા અંદર જે વાયર જાય છે એ હોલ્ડરના જાય છે અંદર. એ સીધા મેન બોર્ડેથી 18 મોડ્યુલમાં જતા રહે છે. આપણે વાયર આવી ગયા છે. આપણો ભાઈબંધ ખેંચે મેન બોર્ડમાં વાયર. અહીંથી સ્પ્રિંગ ખેંચે. અહીંથી વાયર જાય છે અંદર મીટર થયું છે મેન પાવર. આવી ગયા અહીંયા મેન પાવર. ખેંચે આવી ગયા અહીંયા વાયર મેન આપણે પાવર. અહીંયા આપણે શેડા દેવાના. એટલે આ એવું થાય આપણે મેન પાવરનું. અહીંયા આવી ગયા ખેંચે આપણો ભાઈબંધ વાયર. બાદ દે ઝાટ કોરખો ખેંચ. હજી ખેંચ માર દે ઝટકો. બસ પૂરું. એક બંધ પ્લેટ મારી દેવાની છે. નાનું મોટું ફ્લેટમાં કામ પરચુરણ બાકી છે એ કરવાનું છે. બેનના પાવર દઈ દઈશું. આપણો મિત્ર જો અર્થિંગ દે. અર્થિંગ શીખે છે. આપણે શીખવાડી ટ્રેનિંગ આપી છે. હવે અર્થિંગ આરે દે
સફેદ વાયર આપણે અર્થિંગ કર્યો છે અને કાળો વાયર અર્થિંગ કર્યો છે વનનો. લૂપિંગ મારે છે અર્થિંગ આરે અર્થિંગ મેન બોર્ડમાં. આપણે નાનું મોટું ફ્લેટમાં કામ બાકી છે એ પૂરું કરવાનું છે. વાયરિંગ બીજાએ કર્યું, ફ્લેટું બીજાએ મારી છે. આપણે બેલનો આપ ખેંચો એ બેલનો આપ ઉપર લઈ જવાનો હોલ્ડર લગીને અહીંયા. અર્થિંગ મારી દીધો, ટેપ બેપ મારી દે. અર્થિંગને લૂપિંગ મારી દીધો, ટેપ બેપ મારે છે. પછી ન્યુટ્રલ ફેજ દઈ દે મેન પાવર. એટલે આપણે ફ્લેટનું કામ પૂરું થઈ જાય. પછી જે નાનું મોટું હોય એ પતાવી દે. આજ ઓલા જેવું ફ્લેટ બધા કમ્પ્લીટ કરી જ નાખવાના છે એક એક. છેડા દે પાવરમાં પાવર દે. હંમેશા ઉપરથી જે સર્કિટ આવે ને મેન પાવરની સર્કિટ એ આપણે ડીપીમાં નીચે જ આવે હંમેશા. શીખવાડીએ આપણે આને કઈ રીતે ક્યાં પાવરને શું દેવાનું નોલેજ આપીએ. આ મેન બોર્ડ આપણે ભર્યું નથી. આપણે ભર્યું હોય તો મેન બોર્ડ કમ્પ્લીટ જ હોય. ડીપીમાં છેડા દે ને વારીને દે વાયરને. હા તો વાંધો નહીં, નાખી દે અંદર. ફેજમાં ફેજ દે, ન્યુટ્રલમાં ન્યુટ્રલ દે ડીપીમાં. આપણે એને કામ શીખવાડીએ. પતે એમનાથી શું થાય ને પછી આપણે દઈ દઈએ. હવે દઈ દીધો હવે ફેજ. હવે ન્યુટ્રલ દે. વાયર હજી અંદર ગયો હે નહીં. મારી દે હોતી મારું હોય તો મને સર્કિટે બીજાએ ફેંકી રસોઈ બોક્સ બીજા મારું બધા અલગ અલગ કામ કર્યું હોય. હવે જે આપણા હાથમાં આવ્યું હોય આપણે આખો ફ્લેટ પૂરો કરવાનો નાનું મોટું બાકી રહેવું.